જોત જોતામાં કોઈને પૂછો કે દુખી ક્યારથી, તો કે 5 વર્ષથી મારી દુખી છે. કોઈને પૂછું કે તું ક્યારથી દુખી, મારી 10 વર્ષથી દુખી છું. તો એને પૂછે કે 10 વર્ષ પહેલા સમનો દુખી થયો, 10 વર્ષ પછી અત્યારે, તો કે મારી 10 વર્ષ પહેલા તો અમાર ગાડી બંગલા ને વાડી ને બધું હતું, પણ અત્યારે કશું રહ્યું. એટલે એ ગાડી બંગલા ને વાડી ને સુખ માનતો હતો, એ સુખ માનતો હતો. પણ એ પહેલાનું વિચારો, જ્યારે ગાડી બંગલો બધું હતું, સુખ તમને લાગતું હતું કે સુખી હતો, તારે એક સમયગાળામાં તમે દુખી હતા. જેવું એ સમયગાળામાં તમે દુખી તો હતા જ, પણ તમને એવું લાગે કે જે જયો ને એ સમય સુખી હતો, અને અત્યારે જે છું એ દુખી છું. પણ હું માતા એવું કહીશ કે અત્યારે જે સમય તમે ભોગવો છો ને, જે સમય પર આધારિત છો ને, એ સમય ખરેખરમાં જો જોવા જાવ ને તો તમે સુખી જ છો. તમે તમારા મનથી દુખી થાવ છો. હાસું ખોટું? મનથી દુખી થાવ છો. કઈક કામ ના થાય દુખી થઈ ગયા, કઈક કામ ના થયું નિરાશ થઈ ગયા, કઈક નુકસાન પડ્યું દુખી થઈ ગયા, કઈક 5000 રૂપિયા પડી જાય તો 5000 માં તો હો જાણે એની જિંદગી લૂંટાઈ ગઈ હોય. કઈક થોડો ધંધામાં નુકસાન આવ્યો, જાણે એનું આખું બધું ગુમાઈ ગયું હોય. કઈક કોકની જોડથી કઈક કોઈનું મૃત્યુ થઈ ગયું હોય, કોઈ પ્રિય જનનું કદાચ કોઈ ત્યાગ થઈ ગયો હોય, કોઈ કારણે વિયોગ થઈ ગયો હોય, તો એના માણસને એવું લાગે કે મારું બધું પતી ગયું. ના, કશું તમારું પત્યું નહીં. પણ અસલી શરૂઆત ત્યાંથી જ થાય છે જીવનની, જ્યારે તમારા જીવનમાંથી બધું છૂટી જાય. આ બધું છૂટી ગયું ને, બધું હોવા છતાં છૂટી ગયું છે. એકલા મૂંઝાવાનો દાડો છે નહીં, બધું છૂટ્યું છે. તો આ છૂટ્યું છે ને, તો ભગવાને બનાયેલા વિધાન એ કૃપા કામ કરે છે કે ધીરે ધીરે તમારા જે કોમનું નહોતું ને બધું છૂટી જવાનું, અને જે ખરેખરમાં કામનું છે ને આપે રૂપે તમે પ્રાપ્ત કરી શકશો. એને સંસારથી બસ ક્યાંક ને ક્યાંક વાતે તમને કોઈ મતલબ તિરસ્કાર કરે, તમારો અપમાન કરે, તમને ગણ નહીં, તમે આટલી બધી સેવા કરી હોય, તમે સારું કર્યું હોય, બધાનું ભલું વિચાર્યું હોય, છતાંય તમને બદલામાં તમને જસ ના મળે. અને વ્યક્તિ શું જસનો ભૂખ્યો કે મારી જોડે બધું હતું, મેં બધાની સેવા કરી, મારા માતા પિતાને હાચવ્યા, મારા ભાઈઓને હાચવ્યા, મેં બધાનું પૂરું કર્યું, પણ મારી આજ હું દુખી છું તો મારું આજ કોઈ નહીં રહ્યું. થાય છે ને આવું, ઘણા લોકોનો અનુભવ હશે કે આજ મારું કોઈ નહીં રહ્યું. તો આ સંસારમાં કહેવાય છે કોઈ કોઈનું નહીં, કોઈ કોઈનું નહીં. જો તમારું કોઈ હોય ને તો મારા જેવી માતા ને મારો રામ. જ્યાં સુધી તમારી જોડે કઈક સ્વાર્થ છે, જ્યાં સુધી કઈક સ્વાર્થ છે ત્યાં સુધી બધાય હશે. જે દાર તમે કઈ કોઈના લાયક નહીં હોવ ને, કોઈ કામ લાયક નહીં રહો ને, એ દિવસે ભલા છોડી દેશે. આ સંસાર એવો હશે, સમજ્યા? એટલે આ ધ્યાનમાં રાખજો આ વાત. મનથી બધાને એવું નહીં કહેતા તમે બધા મારા નહીં, બધાને કહેવાનું આખો સંસાર મારો છે, પણ હૃદયથી તો એવું જ વિચારવાનું કે માં હું કોઈનો નહીં, હું તારો છું બસ. માં હું કોઈની નહીં, માં હું તારી છું બસ. આ પોતાનાપણાથી કદાચ આ સંબંધ જાળવી રાખજો. હું ખરેખરમાં એક દાડો એવો સમય બતાવીશ, એક સમય બતાવીશ કે ખરેખરમાં તમને એવો વિશ્વાસ થશે કે માં ખરેખરમાં તું બોલતી ને, આજ અમને એ વાતનો 100% વિશ્વાસ થઈ ગયો કે આ સંસારમાં મારું કોઈ નહીં તારા સિવાય. અને જેના અનુભવ થઈ ગયો અને કૃપા માનજો, જેના અનુભવ થઈ ગયો હોય એ કૃપા માનજો. જેના અનુભવ ના થયો હોય થોડોક સમય રાહ જોજો, ખબર પડી જશે કે હું માતા થઉં છું કે સંસાર તમારો થાય છે. જોઈ લેજો, સમય છે આલું છું. આ શું ખોટું? દુખી જ એટલે થયા છો કે દુખી થઈને તમે મારા માર્ગ ઉપર આયા છો ને, દુખી થઈને ધર્મના માર્ગ ઉપર આયા છો ને, તો દુખાઈ હારા માટે પડે છે કે ખોટા માટે? વિચારો. દુઃખ આમ તો કે એવું કહીશ તો કે મારી આવું છું, દુઃખ હારા માટે આવો. દુખી થાવ ત્યારે તમે ભગવાન માતાજીના સન્મુખ થાવ છો ને, દુખી થાવ ત્યારે કોઈ ધામ મંદિરે જાવ છો ને,
તો આ દુઃખ આવ્યું છે તો ધીરે ધીરે દુઃખ તમે માતાજી સમીપ લાવો છે ને, સમીપ લાવો છે ને તમને ભક્તિના માધ્યમથી. તો આ દુઃખ ખરેખરમાં જે આવે છે, જે વિધાન બનાયેલો છે અને જે પરિસ્થિતિ નિર્માણ થાય છે એ ખરેખરમાં દુઃખ તમારા ભલા માટે જ આવે છે. જો આ વાતનો વિશ્વાસ કરો તો દુઃખ તમારા સારા માટે આવે છે જીવનમાં. જો આ વાતનો વિશ્વાસ કરો તો આ વાત એકદમ ઉતરા મગજમાં એમ નથી, પણ ના, જેને ખરેખરમાં માતાજી ભગવાનને અપનાવવા હશે ને, અપનાવવા, જેને ખરેખરમાં માતાજીની નજર થઈ ગઈ છે ને કે આ મારા ભક્તને મારા અપાર સુખ આપવું છે, અપાર આનંદ આપવું છે, એને મારી ભક્તિ પ્રદાન કરવી છે, જેના જે ભક્તિ કરવા માટે જન્મ લીધો છે, જે ભગવાનની કૃપા નજર કૃપા દ્રષ્ટિ થઈ જાય ને એ જીવની દશા શું થાય ખબર છે? બધી બાજુથી ઘેરાઈ જાય. કોઈ બાજુથી મતલબ એના આશરો સહારો રહે, બધા આધાર તૂટી જાય, બધી આશા રાખેલી નિરાશામાં ફેરવાઈ જાય, અને એકમાત્ર ખાલી આશા રહે કે માં તારા સિવાય મને જગતમાં કોઈ પર આશા, તારા સિવાય મારો કોઈ આધાર, માં હું નોધારો થઈ ગયો, માં હું નોધારી થઈ ગઈ. તો જો આ નોધારા થઈ ગયા, નોધારી થઈ ગઈ, આવું અંદરથી થતું હોય તો નાચી લેજો કે માં હવે અપનાવવાની છે. નાચી લેજો તરત, નવાઈ લાગશે આ વાતો. એટલે કહું છું દુઃખ છે ને, દુઃખ એ વ્યક્તિને શિક્ષા માટે આવે છે કે દુઃખમાં જ વ્યક્તિ આખો બદલાઈ જાય. ખરાબ માણસ હોય, ખરાબ એકદમ દુષ્ટ વ્યક્તિ, પણ એના જીવનમાં એવા ભયંકર દુઃખ આઈને ઉભા થઈ જાય ને, એ ખરાબ વ્યક્તિ તે એ દુષ્ટ વ્યક્તિ તે સજ્જન વ્યક્તિ બની જાય, એનું નામ દુઃખ કહેવાય. હા શું ખોટું? ખરાબ માંથી સારા બનાવવા માટે સાચો તમારો ગુરુ હોય ને તો દુઃખ. આ વાત કડવી લાગશે, આવી કેવી વાત? તો હા, આ દુઃખના લીધે જ તમે માતાજી ભગવાનની સમીપ આવો છો. સમીપ આવવાથી માતાજીની પ્રભાવથી, માતાજીની ભક્તિની મહિમાથી, માતાજીનું નામ લેવાથી, માતાજીનું સ્મરણ કરવાથી આપે રૂપે તમારી અંદર સદગુણોનો વિકાસ થાય છે. તમે હારી ભાવના કરતા થઈ ગયા છો, તમે કોકનું ભલું કરવાની ઈચ્છા કરો છો. તો આ સારા બનવાનું જ્યાં માર્ગ મળ્યો છે, તો આ દુઃખનો આભાર માનજો, દુઃખને કોસતા નહીં. અને દુઃખી થાવ તો બીજા કોઈ દોષ આલતા કે આ વ્યક્તિના લીધે હું દુઃખી થયો, આ પરિસ્થિતિના લીધે દુઃખી થયો, આના લીધે દુઃખી થયો, આ સમયના લીધે દુઃખી થયો, આ મારી ગલતીના લીધે દુઃખી થયો, આ ફલાણા લીધે દુઃખી થયો. એ કશું જોતા નહીં. હું માતા એવું કહીશ, ખાલી એટલું જ હૃદયમાં રાખજો કે ભગવાને જે રચાયું છે મારા મંગલ માટે જ રચાયું છે. ભલે જે થયું હોય થયું, પણ હવે હું હારા માર્ગે આવવા માટે હે રામ હું તૈયાર છું. હે માતા, હવે તું જેમ ચલાવે ને એમ મારા જીવનની રિમોટની ગાડી તું જેમ ચલાવે એમ હું ચલાવવા માટે હું તૈયાર છું. લે આ મારી ગાડીનું રિમોટ સ્ટીરિંગ તારા હાથમાં આપી દીધું. જેમ અર્જુને કૃષ્ણ ભગવાને રથમાં સારથી બનાવી જતા ને ભગવાન, એ રીતે તમારા જીવનના રથમાં મન માતાને સારથી બનાવી દો. તમારું મન આગુ પાછું થશે, મારી લગામ ખેંચીને આમ લઈ જઈશ. એ ઘોડા ઇન્દ્રિયો છે, આંખ કાન નાક એ ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયો જે બાદ જાય, મતલબ એ ઘોડા જે બાદ જાય એ બાદ ખેંચે, પણ લગામ હોય ને, લગામ તે ઘોડાને પકડી રાખે કે નહીં આપણે આ માર્ગે જવાનું. એ રીતે આ ભક્તિનો માર્ગ એવો છે ને, તો આ માર્ગે આવશો ને તો તમારી આ ઇન્દ્રિયો જાત જાતની ઈચ્છાઓ કરાવશે. આ કર લઉં, 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 પણ આ મારી દોર પકડેલી મન માતાને સારથી બનાવીએ છે ને, તે તમારા ઇન્દ્રિય રૂપી ઘોડા છે ને, હું મારી આ લગામ ખેંચી અને એ મારા સીધા માર્ગ ઉપર લાવીશ કે દીકરા તારા લક્ષ્ય સુધી પહોંચવાનું. હા શું ખોટું? હા, એટલે આ બધી વાતો એવી છે, આધ્યાત્મિક વાતો કહેવાનું શું કહેવાય, અને અસલ આ જીવનમાં વાતો સત્ય છે. અંતરાત્માથી હૃદય સ્વીકારે છે આ વાતને, કેમ કે આ વાત આ તમારી અંતરાત્મા છે ને એ સનાતન સત્ય છે. અંતરાત્મા છે ને એ જ પરમાત્માનું અંશ સ્વરૂપ છે.
તો જો અંતર આત્મા સુધી આ વાત સ્વીકારતા હોય, સાચી વાત છે મારી, તો અંતર આત્મા તમારી સ્વીકાર હશે, મારી વાણી નહીં. હા, શું ખોટું? હા, તો હવે આ પ્રશ્ન થાય કે મારી દુઃખ જીવનમાં આવ્યું એમાંય આપણું મંગલ, ભગવાને શું દુઃખ આપીને આપણું ભલું ઈચ્છે છે, ખરાબ ઈચ્છે છે? એટલું બધું દુઃખ છે કે કોઈ કહેવાય એવું નહીં. પણ આજે નહીં ખબર પડે, થોડાક સમય પછી બી ખબર પડશે કે જો આ સમયગાળામાં દુઃખ ના આવ્યું હોત ને તો આજે હું જે છું ને એ ના હોત. આજ મારા દીકરાના જીવનમાં કોઈ જાતનું દુઃખ ના આવ્યું હોત તો મારો દીકરો આજ જે છે ને એ ના હોત. એ દુઃખી થયો ત્યારે મારા શરણ ચાલ્યા છે, એ દુઃખી થયો ત્યારે મને રડીને પોકાર કરી છે, એ દુઃખી થયો ત્યારે મારા શરણે પડ્યો છે. તો તમારા જીવનમાં દુઃખ આવે છે, માતાજીની સાચી ભક્તિ કરવા છતાંય, એને સાચી રીતે મતલબ દિલથી માનવા છતાંય, સેવા કરવા છતાંય કોઈ દુઃખ એકદમ દૂર ના થાય ને તો વિશ્વાસ રાખજો કે ભગવાને માતાજીએ તમારા માટે મંગલ 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 જ રચી રાખ્યું છે. અમંગલ થવાનું નથી. તો કે મારી જે થાય એ હારા માટે થાય છે. આવું છે એવું. તે નાની એવી એક વાર્તા કહું તમને, સાંભળશો? હા, એક રાજા હતા અને રાજા મતલબ પેલા રાજાઓને એવો શોખ કે શિકાર કરવા જાય જંગલમાં, કંઈક ને કંઈક આ તે મતલબ એવા શિકાર કરતા જે પાકોને નુકસાન કરે, એવા મતલબ શિકાર કરવા માટે જતા, ધનુષની અભ્યાસ કરવા માટે જતા. એનો અભ્યાસ તો કરવો પડે ને, ધનુષ શીખવા માટે, શસ્ત્ર શીખવા માટે એનો અભ્યાસ તો કરવો પડે. એ ધનુષ મતલબ શીખવા માટે એ અભ્યાસ કરવા જતા. તો એક દિવસ રાજા એમ કરીને અભ્યાસ કરતા કરતા આમ બાણ ચડાવ્યું પ્રત્યંચા પર, અને પ્રત્યંચા પર બાણ ચડાવતા અહીંથી એ જે બાણની જે દોરી હોય, તાર હોય, એ તાર એવો છટક્યો ને તે રાજાનો અંગૂઠો કપાઈ ગયો. શું? રાજાનો એ અંગૂઠો કપાઈ ગયો. તો એના જે મંત્રી હતો ને જે બાજુમાં, એ થોડો આધ્યાત્મિક હતો, ભગવાનને માનવા વાળો હતો. તો એણે મતલબ રાજા કે મારો અંગૂઠો કપાઈ ગયો. તો બધા મતલબ સેનાપતિ ને મંત્રીઓ બધા ભેગા થઈને એને મતલબ ડોક્ટર જોડે ઈલાજ બિલાજ કરાયો, પાટાપિંડી કરાઈ, અને બેઠા બેઠા મતલબ રાજા દુઃખી થઈ જાય કે મારો અંગૂઠો હવે કપાઈ ગયો, તો હવે હું બહાર ચમડું ચલાવીશ. કેવું? હું બહાર ચમડું ચલાવીશ. તો એમાં જે મંત્રી હતો ને, મંત્રી જે ભક્ત હતો ભગવાનનો, એણે થોડું મતલબ ઉતાવળમાં એવું કહી દીધું કે રાજા જે થાય હારા માટે થાય છે. કેવું? આ જે થયું ને હારા માટે થયું, તમે ચિંતા કરશો. રાજાને આવ્યો ગુસ્સો. એક તો કે મારો અંગૂઠો કપાઈ ગયો, અને તું પાછો એવું કહે છે કે જે થાય આના હારા માટે થાય છે. તો રાજાનું મગજ જ્યું. રાજા તો એટલે રાજા જ કહેવાય ને, રાજાને આવું કહી દે કે જે થાય આના હારા માટે થાય. ઉપરથી એને આશ્વાસન આલવાનું કે ભાઈ બહુ વાગ્યું, થઈ જશે, ચિંતા ના કરશો, આમ તેમ. ઉપરથી શું કીધું? જે થાય હારા માટે થાય છે, શું ચિંતા કરો છો? એનું ખોપરું જ્યું, મગજ જ્યું કે તું એક તો અંગૂઠો કપાઈ જાય, પાસે કે છે હારા માટે થાય છે. આ મંત્રીને ઘાલ દો જેલમાં. શું? મંત્રીને ઘાલ દીધો જેલમાં. હવે એ જેલમાં ગાલ્યા પછી થોડાક સમય, મહિના કે એકાદ મહિનામાં એ રાજા એકવાર ફરી મતલબ જંગલમાં નીકળ્યા હશે, એમને એમ ઘોડે સવારી થઈ અને જોડે. અને એ દિવસે મતલબ રાજાને એવી ઈચ્છા હતી કે આજે હું એકલો ભ્રમણ કરું, કોઈ આવતા, કોઈ સેનાપતિ, કોઈ સિપાહીઓ જોડે આવતા નહીં. બરોબર? તો કે વેશ બદલીને હું મારી જાતે હું ભ્રમણ કરવું છે. તો રાજા એક વેશ બદલી અને ઘોડે સવારી આખા એના વિસ્તારમાં નીકળ્યા. તો એ વિસ્તારમાં નીકળતા નીકળતા એક ઘનઘોર જંગલ આવ્યું, અને ઘનઘોર જંગલમાં અમુક તાંત્રિકો સાધના કરતા હતા. પેલા તાંત્રિકો આવતા હતા ને, એવા સાધના વાળા, એવા તાંત્રિકો ત્યાં સાધના કરતા હતા. તે તાંત્રિકો જે સાધના કરતા હતા તે એ કબીલો જે હોય, એ વિસ્તારમાં જે રહેતા હોય, એમની પરંપરા એવી હતી કે પેલા કોઈ બી વ્યક્તિ કદાચ અહીંથી નીકળે, કોઈ બી મનુષ્ય, એની આપણે બલિ અર્પણ કરવાની, બલિ ચઢાવવાની. આવો સંકલ્પ હતો એમનો કે કોઈ બી નીકળે અહીંયા તો એની બલિ આપણે ચઢાવવાની. શું કરવાનું? બલિ એની ચઢાવવાની. તો એટલા મેં રાજા નીકળ્યા ને હમણે તો બધા તીર કોમઠાન લઈને, ભાલા લઈને રોકી લીધા રાજાને. આટલા બધા રાજા પકડાઈ જાય એટલે સીધા જ આમને લઈ જાય. ચાલલો બાલલો પેલા બકરાને બલિ આલે ને એ રીતે હાર ને બહાર પહેરાવી અને ચાલલો બાલલો કરીને બલિ આલવા તૈયાર કરી નાખ્યા.
જે બી એ શક્તિ હોય અને બલિ આલવા માટે, બરોબર? તો બલિ આલવાના જ હતા. આમ કરીને જેવું રાજાને એવું કે મરી ગયો, આજ મરી ગયો. બલિ આલવાના હતા. એમનો જે ગુરુ હતો ને, ગુરુ એવું કીધું કે ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. તો કે શું થયું? તો કે ઉભા રહો, બલિ એકદમ આલાશે નહીં. તો કે કેમ? તો કે આપણે એવી પ્રથા છે કે જે મનુષ્યની બલિ આપવામાં આવે, જે વ્યક્તિની બલિ આપવામાં આવે, એ વ્યક્તિ પૂરેપૂરો સાજો હોવો જોઈએ. એનો એક અંગ કપાયેલો હોવો જોઈએ, એનો એક અંગ તૂટેલો હોવો જોઈએ. તો કે આનો અંગૂઠો કપાયેલો, આ ચાલે નહીં. કેવું આ ચાલે? એટલે તાત્કાલિક એમણે શું કર્યું? એને છોડી દીધા કે હાર જાઓ. એમને કમ્પ્લેટ નવડાવી કીધું કે જાઓ ભાઈ, હવે તમારું કામ નહીં, તમે ચાલે એવા નહીં. બચી ગયા કે ભગવાનની કૃપાથી બચી ગયા કે અંગૂઠો કપાયેલો હતો, નકર રાત બલી ચડી જાય. તો રાજા તો તરત મંત્રીની વાત યાદ આવી. મંત્રીએ કીધું તું જે થાય હારા માટે થાય છે. હારું અંગૂઠાએ જ મને બચાયો, આ અંગૂઠાએ જ મને બચાયો. તો હવે તો રાજાએ તરત જ ખુશ થઈ, પ્રસન્ન થઈ અને રાજ દરબારમાં જઈને બધા સિપાહીઓને, સેનાપતિને, બીજા બધા મંત્રીઓને બોલાયા કે પેલાને આઝાદ કરી દો ને એને મારી આગળ લઈને આવો, એનો ધન્યવાદ કહેવો છે, એના પ્રણામ કરવા છે.